એ મારી કાઠિયાવાડમાં કોક દીજ રે, કાઠિયાવાડમાં કોક દી અને તું ભૂલો પડને મારા ભગવાન, એ તારા જેવા રે કરું જો ન સન્માન, એ તને સ્વર્ગે ભૂલાવી દઉં શ્યામળા. મારું નામ સોલંકી મયુરભાઈ રાજુભાઈ બારોટ છે. હું છેલ્લા 10 વર્ષથી કલા વારસો ગુજરાતી કલાકાર સ્ટેજ પ્રોગ્રામ દ્વારા બાપુજીએ અમને નાનપણથી આ લાઈન આપેલી છે કે બેટા આપણા બાપ દાદાનો વારસો છે અને આપણે જીવંત રાખવાનો છે. એના થકી અમે આ તરણેતરના મેળામાં આવેલા છીએ અને એમાં અમે દુહા છંદમાં મેં ભાગ લીધેલો છે. પરફોર્મન્સ બધાયના ચાલુ જ છે. અત્યારે અમે પરફોર્મન્સને માણીએ છીએ અને બધાને પ્રોત્સાહન આપીએ છીએ કે તેઓ મહેનત કરીને આગળ આવે. એના માટે અમે નોકરી ઉપર રજા રાખીને આ બાપ દાદાનો વારસો ઉજાગર રાખવા માટે અમે પમ્પિંગ સ્ટેશન લખતર ઢાંકી દ્વારા અમે અહીંયા આવી રહ્યા છીએ અને આ વારસાને અમે ઉજાગર રાખશું. રમતગમત વિભાગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગરને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પીએમ નરેન્દ્ર મોદીજીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા તુરી બારોટને એક નવું સ્ટેજ મળે, એક નવા કલાકારોને ઉજાગર મળે, આગળ વધે. એના થકી એ લોકો પણ અમારી વતી મહેનત કરીને આ અલગ અલગ સ્પર્ધા રાખે છે અને બધાને ઇનામ આપે છે. એના થકી બધાય કલાકારોને એક નવું સ્ટેજ મળે. એના માટે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. પીએમ મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.